હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે હું આવી ગઈ છું તમારા લોકો જોડે એક નવો વિડીયો લઈને. તો આજનો મારો વિડીયો છે ગણેશ ઉત્સવ અને આપણે ગણપતિ દાદાના ફેવરિટ ચૂરમાના લાડુની રેસીપીનો. તો મારો વિડીયો જરૂરથી જોજો અને મને કમેન્ટમાં બતાવજો કે મારા ચૂરમાના લાડુની રેસીપી તમને કેવી લાગી. તો મેં મારા લાડવાની રેસીપી શેર કરતાં પહેલાં ગણપતિ દાદાની આપણે જે ઘરે પૂજા કરતા હોઈએ છીએ તો એનો પણ થોડો આ વિડીયો મેં શેર કર્યો છે. તો અમે લોકો 10 દિવસ સુધી તો ગણપતિ દાદાની સ્થાપના નથી કરતા, પણ આપણે જે મંદિરમાં ગણપતિ દાદા રાખીએ છીએ તો એની જ બસ આ રીતે અમે પૂજા ને એવું બધું કરતા હોઈએ છીએ ને પછી લાડવા બનાવીને લાડવા ધરતા હોઈએ છીએ. તો આ બધા ઉત્સવો આપણે ઇન્ડિયામાં તો વર્ષોથી મનાવતા હોઈએ છીએ, પણ હવે આપણે છોકરા હોય તો આપણને એવું થાય કે આ બધું એની સામે પણ આવી પૂજા ને એવું કરીએ તો એ બાને થોડું છોકરાઓ પણ આ શીખે. તો ચાલો હવે આપણે લાડવાની પણ રેસીપી જોઈ લઈએ. તો મેં આ રીતે ભાખરીનો આપણે જે લોટ બાંધીએ એ રીતે વધારે મોણ નાખીને ભાખરીનો લોટ બાંધી અને મેં ભાખરી બનાવીને કર્યા છે, પણ આ જ રેસીપીમાં તમે એને મુઠિયા આપણે જે તળીને કરીએ એ રીતે પણ કરી શકો છો. તો હવે ભાખરીને કટકા કરી મેં મિક્સર જારની અંદર આ રીતે એકદમ ઝીણું ક્રશ કરી નાખ્યું છે. ત્યાર પછી એની અંદર મેં આ રીતે જાયફળ છીણીને એડ કરી દીધું છે. જાયફળ જો તમને ભાવતું હોય તો તમે નાખી શકો, અધરવાઇઝ એ ઓપ્શનલ છે. અને મેં એલચીનો ભૂકો પણ એની અંદર જ નાખી દીધું છે. અને પછી આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી એક કઢાઈમાં આ રીતે આપણે ઘી લઈ લેશું. અંદાજે તમારે જેટલા લાડવા હોય એ પ્રમાણે આપણે ઘી લેવાનું રહેશે. અને એની અંદર આપણે આ રીતે ગોળ પણ એડ કરી દઈશું. ને ગોળ છે એ સાવ પીગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. આ લાડવામાં આપણે ગોળનો છે પાક લેવાની કોઈ જરૂર નથી, બસ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. હવે આપણે આ જે ગોળનો પાક છે એના જે લાડવાનો આપણે ભૂકો કરેલો છે એની અંદર એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે ફરી એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું. તો પછી મેં આ લાડવાની અંદર થોડો ચણાનો લોટ શેકીને પણ એડ કર્યો છે. તો એનો સ્વાદ પણ ખાવામાં બહુ સરસ લાગે છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો કે કઢાઈમાં ફરીવાર આપણે થોડું ઘી લેશું, એમાં આ રીતે ચણાનો લોટ એડ કરી અને ચણાના લોટને સારી રીતે આપણે શેકી લેવાનો છે. ને શેકાઈ જાય પછી જે આપણે લાડવાનું આ મિશ્રણ કરેલું હતું એની અંદર એને એડ કરી દેવાનું છે. તો બસ હવે આપણા લાડવા બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય.